મિત્રો, લિબર્ટી સ્કૂલ પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 3 સુરેખ પદ પર ગતિનો અભ્યાસ કરી રહ્યા હતા। એની અંદર આપણે છેલ્લે થિયરી પૂરી કરી હતી। હવે આપણે જઈ રહ્યા છીએ ઉદાહરણના દાખલા। તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચોપડી લઈને ના બેઠા હો તો પહેલા તમે ચોપડી ખોલીને બેસીશું। કેમ? રકમ તો જોવી પડશે, રકમ વગર તો આપણને આવડવાનું છે નહીં। તો ચાલુ કરીએ ઉદાહરણ નંબર 1। હવે શું કહે છે તમને ઉદાહરણ નંબર 1 ની અંદર, એક કાર સુરેખ રેખા પર ગતિ કરે। શું કરે છે? સુરેખ રેખા પર ગતિ કરે છે। જેમ કે આકૃતિ 3.1 એટલે તમારે આકૃતિને તમે ડ્રો કરી નાખી છે। માં O થી P આ કાર 18 સેકન્ડમાં, O થી P આ કાર કેટલા સેકન્ડમાં જાય છે? 18 સેકન્ડમાં। તો પહેલા O થી P પહોંચીશું। તો O થી P માટે આપણે સમય લઈ લઈએ। O થી P માટે સમય t1 બરાબર 18 સેકન્ડ। t1 બરાબર કેટલું થાય છે? 18 સેકન્ડ। અને 6 સેકન્ડમાં P થી Q ફરે છે, એટલે કે પાછી ક્યાં આવે છે? P થી Q આવે છે। તો P થી Q માટે આપણે સમયગાળો t2 બરાબર કેટલા લેશું? આપણે 6 સેકન્ડ। કેટલું લેશું? 6 સેકન્ડ। તો એ પ્રશ્ન પૂછે છે એની અંદર, કાર O થી P જાય ત્યારે અને B O થી P પર જઈ Q પર પાછી ફરે ત્યારે તેનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધો। એટલે આપણે બે કન્ડિશન આપે છે। O થી P માટે આપે છે અને બીજું શું આપે છે? O થી P અને P થી Q એ બંને વસ્તુ માટે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ ગણવાના છે। તો હવે પહેલી કન્ડિશન લઈ લઈશું અહીંયા વિદ્યાર્થી મિત્રો। પહેલા એ કન્ડિશન લઈએ, O થી P માટે। શેના માટે? O થી P માટે। તો દેખો, સરેરાશ ઝડપ માટે જોઈએ કુલ અંતર। શું જોશે? કુલ અંતર બરાબર। તો કુલ અંતર કેટલું થાય? O થી P આપણે કીધું અંતરની અંદર શું કરવાનું છે? છેલ્લે પદથી પહેલું પદ બાદ કરી દેવાનું। તો જો P કેટલા છે? 360। સ્ટાર્ટિંગ કેટલું છે? 0। 360 ઓછા 0 કેટલા થઈ જશે? કેટલા થશે? ફટાફટ ચલો બોલો। 360 થી 0 તો જવાબ શું થશે? તો 360 તો જવાબ શું આવશે? 360। એકમ કેટલો આવશે? મીટર। શું આવશે? મીટર। પછી સ્થાનાંતર શું છે? સ્થાનાંતર કે મારે વેગ પણ શોધવાનો છે। તો સ્થાનાંતર કેટલો થશે? 360 પછી। તો અહીંથી જુઓ કે અંતિમ ઓછા પ્રારંભિક, અંતિમ કેટલું છે? 360। પ્રારંભિક કેટલું છે? 0। તો 360 ઓછા 0 કેટલા થશે? 360 મીટર। અને સમય તમને આપ્યો છે, કુલ સમય O થી P જવા માટે। તો સમય t1 કેટલો છે? O થી P માટે કેટલો આપ્યો? t1 કેટલો આપ્યો તમને? 18 સેકન્ડ। ઓકે, તો પહેલી આપણે શોધીશું સરેરાશ ઝડપ અને પછી શું શોધીશું? સરેરાશ વેગ। તો પહેલી કન્ડિશન લઈશું વિદ્યાર્થી મિત્રો, સરેરાશ ઝડપ। શું લઈશું? સરેરાશ ઝડપ। તો કુલ અંતર ભાગ્યા કુલ સમય। ચલો, કુલ અંતર કેટલું છે તમારા માટે? 360। સમય કેટલો છે? 18। 18 દુ 36 તો કેટલું આવશે ઉપર? 20। ઝડપનો એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ। એ જ રીતે સરેરાશ વેગ શું લઈશું આપણે? સરેરાશ વેગ। તો સરેરાશ વેગ બરાબર શું થાય? સ્થાનાંતર ભાગ્યા કુલ સમય। તો સ્થાનાંતર કેટલું છે વિદ્યાર્થી મિત્રો? તો સ્થાનાંતર બી કેટલું છે? 360। સમય કેટલો છે? 20। 0 0 કેન્સલ। 18 દુ 36 બરાબર। સોરી મિસ્ટેક। સ્થાનાંતર કેટલું છે? 360। સમય કેટલો છે? 18 બરાબર। તો 18 દુ 36 તો કેટલું આવશે? 20। તો 20 મીટર પ્રતિ સેકન્ડ। તો બંને જવાબ કેવો આવ્યો? સમાન। તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ તમને મળી જાય છે, પણ કઈ કન્ડિશન માટે? O થી P માટે। શેના માટે? O થી P માટે। હજુ આપણે શોધવાનું છે આગળ O થી P અને P થી Q માટે। પણ પહેલા ચાલો લખી દઈશું O થી P માટે, પછી આપણે જઈએ પહેલા માટે। ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, તમારે લખાઈ ગયો છે એક અને હવે વિદ્યાર્થી મિત્રો આપણે ક્યાંથી ક્યાં જવાનું છે સમજો। O થી P અને P થી ક્યાં જવાનું છે? Q। તો પહેલા કુલ અંતર શું લઈએ આપણે? કુલ અંતર। તો O થી P નું અંતર તો કેટલું હતું? 360। કેટલું હતું? 360 વત્તા P થી Q નું અંતર
તો 360 ઓછા 240 તો કેટલા આવશે 120. તો જવાબ કેટલો આવશે 480 મીટર. શું આવશે 480 મીટર. પછી સ્થાનાંતર શું લેવાય સ્થાનાંતર. સ્થાનાંતર એટલે શું થાય અંતિમ ઓછા પ્રારંભિક. તો પેલા O થી P ગયો, P થી ક્યાં આવ્યો Q. તો અંતિમ સ્થાન કયું છે Q છે. તો Q ની કિંમત કેટલી છે 240. પ્રારંભિક કયું હતું O. તો 240 ઓછા 0 તો કેટલું આવશે 240 મીટર. શું આવશે 240 મીટર. અને કુલ સમય તો T1 પ્લસ શું આવશે T2. T1 જવાના T2 પાછા. તો T1 કેટલા છે 18, T2 કેટલા છે 6. તો 18 ને 6 કેટલા થશે 24. તો શું જવાબ આવશે 24 સેકન્ડ. ઓકે, હવે આપણે આગળ જવાબ ઉપર જઈશું. એક અને શેના માટે જઈશું તો આપણે કુલ અંતર મળી ગયું. તો સરેરાશ ઝડપ શું લઈએ છીએ સરેરાશ ઝડપ. તો કુલ અંતર ભાગ્યા શું આવશે કુલ સમય. શું આવશે કુલ અંતર ભાગ્યા કુલ સમય. કુલ અંતર કેટલું છે તો 480. શું છે 480. કુલ સમય કેટલો છે તો 24. કેટલો છે 24. 24 દુ 48. તો ઉપર કેટલો જવાબ આવશે 20 મીટર પ્રતિ સેકન્ડ. શું આવશે 20 મીટર પ્રતિ સેકન્ડ. 480 ભાગ્યા 24 બરાબર. તો 24 દુ 48 તો 20 મીટર પ્રતિ સેકન્ડ. અને સ્થાનાંતર શું લઈએ સરેરાશ વેગ. શું લઈશું આપણે સરેરાશ વેગ. તો શું મળશે વિદ્યાર્થી મિત્રો સરેરાશ વેગ એટલે તો કે સ્થાનાંતર ભાગ્યા કુલ સમય. તો સ્થાનાંતર કેટલું છે આપણું તો સ્થાનાંતર છે આપણા માટે 240. કેટલું છે 240. અને સમય કેટલો છે 24 દાન 240. તો શું આવશે 10 મીટર પ્રતિ સેકન્ડ. શું જવાબ આવશે 10 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો તમારા જવાબો તો જોઈ લો, બંનેમાં અલગ અલગ મૂલ્યો આવે. ચલો ફટાફટ લખી દઈશું, પછી આપણે આગળ જઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળ વધીશું. હવે મારે ઉદાહરણ નંબર 2 ચલાવવું એની પહેલા તમારે કંઈક ભણવું પડશે. કંઈક એટલે તમારે ભણવાનું છે વિકલન. શું ભણવાનું છે વિકલન. હવે આ થશે સાહેબ કે વિકલન એટલે શું. વિકલન એટલે છૂટું પાડવું. શું કરવું છૂટું પાડવું. અથવા એને કહી શકીએ ભાગ પાડવું. શું કરવા ભાગ પાડવા. હવે થશે સાહેબ કે તમે ભણાવો શું કામ સાહેબ જરૂર શું છે આપણે. તો જરૂર એટલા માટે છે કે આપણે જે નવો જે એક્ઝામ્પલ ઉદાહરણ નંબર 2 ગણવાનું છે એની અંદર આવે છે વિકલન. શું આવે છે વિકલન. આપણે જોયું તો યાદ હોય તો થોડી વસ્તુને કે આવું આપણે ભણ્યા હતા v dx/dt. ત્યાં શું બોલે આપણે t ની સાપેક્ષે x નું વિકલન. શું ભણ્યા હતા t ની સાપેક્ષે x નું વિકલન. આવું ભણી ચૂકેલા છો વિદ્યાર્થી મિત્રો. તો આપણે બસ આવું જ વસ્તુ કંઈ ભણવાનું છે પણ થોડો ચેન્જીસ લાવવાનો છે. શું કરવાનું છે સમજીશું વિદ્યાર્થી મિત્રો. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આના વગર આપણે દાખલો ગણી શકીએ એમ છીએ નહીં. તો આપણે વિકલનના આપણા નિયમ ભણીશું. ચલો અહીંયા કે વિકલન કરવું છે આપણે x n. એટલે કે x ની કેટલી ઘાત છે n ઘાત. કેટલી ઘાત છે n ઘાત. એનું કોની સાપેક્ષે તો x ની સાપેક્ષે. એટલે કે d/dx. x નું કોની સાપેક્ષે વિકલન કરવાનું છે x ની સાપેક્ષે d/dx. તેનો શું થશે મીનિંગ પણ જે પણ ઉપર ઘાતો હોય એ ઘાતને ક્યાં લાવવાની આગળ. ક્યાં લાવવાની આગળ. તો ઘાત આગળ આવી ગઈ અને ઘાતની અંદર એકનો ઘટાડો. શું કરવાનો ઘાતની અંદર એકનો ઘટાડો. એટલે કે x n - 1. શું બનશે x n નું વિકલન કરો. શું આવશે ઘાત ક્યાં આવશે આગળ અને ઘાતમાં શું કરવાનું એકનો ઘટાડો. તો n × x n - 1. બીજું ઉદાહરણ તમે જોઈશું તો તમને વધુ ખબર પડશે. ચલો x ના વર્ગનું કોનું કરવું છે x ના વર્ગનું. તો શું થશે d/dx. ઘાત ક્યાં આવશે આગળ. ક્યાં આવશે આગળ. તો ઘાત 2 આગળ લાવો. ઘાતમાં એકનો ઘટાડો તો x n - 1. તો x ની કેટલી ઘાત થશે 2 - 1 એટલે 1. કેટલી થશે 1. એટલે શું લખી શકાશે 2x. શું લખી શકાય 2x. એ જ રીતે થોડું આગળ જોઈએ. ફરીથી ઉદાહરણ જોઈએ. x ની 10 ઘાત. કેટલી ઘાત છે 10 ઘાત. કોની સાપેક્ષે x ની સાપેક્ષે. તો d/dx. શું કરીએ છીએ d/dx.
તો આ ઘાત ક્યાં આવશે આગળ ઘાતમાં 1 નો ઘટાડો 10 ઓછા 1 તો 10 10 10 x raised to 9 તો ઘાતમાં શું થયું 1 નો ઘટાડો ઓકે તો આ વસ્તુ આવશે હજુ થોડું વધારે જોઈએ તમને આવું આપેલું હોય તો 1 ભાગ્યા x નો વર્ગ શું આપ્યું હોય 1 ભાગ્યા x નો વર્ગનું કરવું હોય તો વિકલન તો પહેલા શું કરો આ x ને ક્યાં લઈ જાઓ ઉપર એટલે ઘાત કઈ થઈ જશે માઈનસ કઈ થઈ જશે માઈનસ તો x ની -2 ઘાત શું હશે x ની -2 ઘાત એનું વિકલન કરો d/dx શું કરીએ d/dx -2 ક્યાં આવશે આગળ ક્યાં આવશે આગળ અને ઘાતમાં 1 નો ઘટાડો તો -2 ઓછા 1 -2 ઓછા 1 તો -2 અને ઘાતમાં ઘટાડો શું થયો એટલે શું થશે માઈનસ માઈનસ પ્લસ તો x ની -3 ઘાત તો -2 અહીંયા કરાવ શું કરીએ આ માઈનસ ને ક્યાં લઈ દઈએ નીચે શું થશે પ્લસ તો x ની કેટલી ઘાત આવશે 3 ઘાત તો આ પ્રકારે આપણે વિકલન કરવાનું થાય છે હજુ થોડું આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો વિકલનના થોડા નિયમો બધા યાદ રાખવાના છે કેમ આ બધી જરૂર પડશે એટલા માટે હવે કોઈ અચળ પદ શું લઈએ છીએ અચળ પદ એટલે કે d/dx ની સાપેક્ષે a નું કોનું કરવું છે a નું હવે અચળ પદનું વિકલન થાય 0 શું થશે 0 તો જવાબ શું આવશે અહીંયા કને 0 તો યાદ રાખવાનું અચળ પદનું વિકલન શું થાય 0 શું થશે 0 એટલે કે તમને આવું આપ્યું હોય તો d/dx 2 શું આપ્યું હોય 2 તો 2 નું વિકલન પણ શું થશે 0 કેમ 2 શું છે અચળ આ બીજી લાસ્ટ વસ્તુ તમને આવું આપ્યું હોય તો dx શું લઈએ dx એટલે કે x નું x ની સાપેક્ષે વિકલન તો જવાબ શું આવશે 1 શું આવશે 1 ઓકે તો આ વસ્તુ આપણે ધ્યાન રાખીશું આ બધા કોના સ્વરૂપમાં જોઈએ x માં શું જોયા છે x માં પણ આપણે ભણવાનું છે t માં શું ભણવાનું છે t માં તો તમને આવું આપેલું હોય t નો વર્ગ ને d/dt શું આપ્યું હોય t નો વર્ગ dy/dt તો વર્ગ ક્યાં આવશે આગળ ક્યાં આવશે આગળ 2 ઘાતની અંદર એકનો ઘટાડો 2 ઓછા 1 તો 2 t રેસ ટુ કેટલા થશે 1 એટલે શું લખી શકાય 2t શું લખી શકાય 2t તો આ રીતે લખી શકાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ વિકલનનો એક બેઝિક કોન્સેપ્ટ હતો હવે આના વિશે આપણે આગળ ભણવાનું છે આપણે આના વિશે સમજાવવાના છીએ બરાબર તો આપણે પૂરેપૂરું ધ્યાન રાખીશું ઓકે ચલો ફટાફટ આપણે લખી દઈશું હા હજુ વિકલનમાં ઘણું બાકી છે આપણે જે ભણવાનું છે ફિઝિક્સની અંદર એ બરાબર પરંતુ જ્યાં જ્યાં જે ટોપિક આવશે ત્યાં હું તમને સમજાવતો જઈશ ત્યાં લખાવતો જઈશ તો આ એક અલગ નોંધ કરીને લખી દો કે વિકલન એમ નોંધ કરીને લખી દો આ નોંધ તમારા માટે ગમે ત્યારે કામ આવી શકે છે ચલો ફટાફટ નોટ ડાઉન કરો પછી આપણે આગળ વધીએ ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ ઉદાહરણ નંબર 2 ઓકે શું કહે છે તમને x અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન x અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન તમને આપ્યું છે x બરાબર a પ્લસ bt સ્ક્વેર જ્યાં a બરાબર 8.5 મીટર b બરાબર 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને t નું માપન સેકન્ડમાં કરે કેવું કરેલું છે t નું સેકન્ડમાં તો t બરાબર 0 સમયે વેગ અને t બરાબર 2 સેકન્ડ અને 4 સેકન્ડ માટે સરેરાશ વેગ તો આટલી વસ્તુ આપણે શોધવાની થાય છે વેગ અને સરેરાશ વેગ ઓકે તો પહેલા તો વેગ એટલે શું કહેવાય આવું તમને જો વેગ આપે વિદ્યાર્થી મિત્રો ગણી લેવાનું કે તત્કાલીન વેગ શું છે તત્કાલીન વેગ વેગ શું છે તત્કાલીન વેગ ઓકે તો આપણે વેગ બરાબર શું લઈ શકાય તો વેગ બરાબર v બરાબર dx/dt શું ભણ્યા છીએ આપણે વેગ v બરાબર dx/dt ઓકે ચલો d/dt x ની કિંમત કેટલી છે આપણી પાસે a પ્લસ bt નો વર્ગ શું છે a પ્લસ bt નો વર્ગ હવે થોડું અલગ અલગ કરીએ કેવું કરશો a નું કરશો એ શું આવશે da/dt વત્તા આ b કેવું છે અચળ કેવું છે અચળને બહાર કાઢી શકાય તો b શું આવશે એક અને
b ને કોમન લીધા dt²/dt. ઓકે, હવે તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો અચળ પદનું વિકલન શું થાય 0, તો d/dt નું વિકલન શું થશે 0, b નો b. હવે t નું વિકલન શું થાય ઘાત ક્યાં લાવવાની આગળ, તો ઘાત 2 આગળ આવશે, ઘાતમાં 1 નો ઘટાડો 2 ઓછા 1, તો શું મળશે તમને 1 અને 2b અને શું મળશે t, શું મળશે t. તો તમને વેગ v બરાબર શું મળ્યું 2bt, શું મળ્યું 2bt. હવે આપણી પાસે કન્ડિશન આપી છે t બરાબર 0 સેકન્ડ માટે, કેટલી સેકન્ડ માટે 0 સેકન્ડ માટે, તો વેગ v બરાબર શું થશે 2, b ની કિંમત કેટલી છે આપણી પાસે તો 2.5, પરંતુ t ની કિંમત કેટલી છે તો t ની કિંમત એ 0, શું છે 0, તો કોઈ પણ સંખ્યા 0 વડે ગુણો જવાબ શું આવે 0, તો v બરાબર શું આવશે 0, શું આવશે 0. ઓકે, પરંતુ એક એક્સ્ટ્રા આપણે ગણી શકીએ, જો તમને પરીક્ષામાં વધારે પૂછે તો આપણે ગણી લઈએ t બરાબર 2 સેકન્ડ માટે, કેટલા માટે 2 સેકન્ડ માટે જોઈએ, તો વેગ v બરાબર 2, b ની કિંમત કેટલી છે આપણી પાસે 2.5 ગુણ્યા 2 બરાબર. દેખો આ બે જણા છે, અચળ પદ હતું એ રીતે, આ 2.5 એટલે શું છે b ની કિંમત, અને આ t એટલે શું આવશે 2, તો 2.5 ગુણ્યા 2 એટલે 5, 5 દુ કેટલા થશે 10, જવાબ શું આવશે 10 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, આવું આવી શકે. તો પહેલો પોઈન્ટ એ પૂરો થઈ જાય વેગ માટે. હવે તમને કીધું છે 2 સેકન્ડ માટે અને 4 સેકન્ડ માટે સરેરાશ વેગ, શું કીધું છે સરેરાશ વેગ કીધું છે. તો આપણે જઈએ સરેરાશ વેગ, શું લઈશું સરેરાશ વેગ, શું લઈએ છે સરેરાશ વેગ માટે લઈશું. તો વિદ્યાર્થીઓ થોડી કન્ડિશન એ વિચારજો, થોડા જવાબની અંદર થઈ શકે એટલા માટે, તો તમને ઈઝી પડે એટલા માટે થોડું ધ્યાન આપીશું. હું x2 કેટલા લઉં છું x2 સ્થાન માટે સમય કેટલો લઈશ 4 સેકન્ડ, કેટલો લઈ જઈશ 4 સેકન્ડ, એટલે x2 હોય ત્યારે t2 શું લઈશું આપણે t2 નો જવાબ કેટલો લેશું 4 સેકન્ડ, અને x1 માટે આપણે t1 લઈએ અને સેકન્ડ કેટલી લેશું 2 સેકન્ડ. કેમ 2 સેકન્ડ અને 4 સેકન્ડ માટે કીધું છે, તો t2 બરાબર 4 સેકન્ડ અને t1 બરાબર કેટલા લઈશું આપણે 2 સેકન્ડ. ઓકે, x2 x1. તો કિંમત જોઈએ સરેરાશ વેગ માટે શું થાય, તો સરેરાશ વેગ માટે વિદ્યાર્થી મિત્રો v બાર બરાબર x2 x1 ભાગ્યા t2 t1, x2 x1 t2 t1. ચલો x2 એટલે આ x લેવાનું, x ની કિંમત કેટલી છે a + bt², શું છે a + bt². ઓકે, તો અહીંયા જો હવે સમજજો, a નો a b નો b, પરંતુ x2 હોય ત્યારે શું લેવાનું t2 ની કિંમત કેટલી છે 4. તો એ શું કરીએ આપણે ખાલી ધ્યાન પૂરતું t2² શું કરી નાખું છું t2² કરી નાખું છું, અને કને માઈનસ a + b t1² શું કરું છું t1², નીચે આપણે શું કરશો t2 t1. હવે કિંમત મૂકીએ, ચલો બધાની કિંમત મૂકીએ, બધાની ના t ની કિંમત, કોની મૂકશો t ની કિંમત, તો a + b t2 ની કિંમત કેટલી છે 4, તો 4 નો વર્ગ ઓછા કૌંસની અંદર a + b t1 ની કિંમત કેટલી છે 2, તો 2 નો વર્ગ ભાગ્યા 4 ઓછા 2, a નો a વત્તા 4 નો વર્ગ 16, 16b કેટલા આવશે 16b માઈનસ પ્લસ માઈનસ થશે માઈનસ a પ્લસ માઈનસ માઈનસ 2 નો વર્ગ કેટલો થશે 4b ભાગ્યા કેટલા થશે 4 ઓછા 2 એટલે 2, a કેન્સલ, 16 માંથી 4 જાય કેટલા વધશે 12b ભાગ્યા કેટલા આવશે 2, 2 કેન્સલ કેટલા આવશે 6, કેટલા આવશે 6. તો સરેરાશ વેગ v બાર બરાબર 6b, કેટલા આવશે 6b. 6 ની કિંમત કેટલી 6 તો 6, b ની કિંમત કેટલી છે 2.5, તો 6 * 2.5 કરો કેટલા આવશે તો 15, કેટલા આવશે 15. તો જવાબ શું આવશે સરેરાશ વેગ 15 મીટર પ્રતિ સેકન્ડ. તો વિદ્યાર્થી મિત્રો એ ખાસ ધ્યાન રાખવાનું છે, આ કિંમત મૂકતા તમને આવડવી જોઈએ. તો સમજી લેજો x2 બરાબર કેટલા છે t2 બરાબર 4 સેકન્ડ, x1 બરાબર t1 બરાબર 2 સેકન્ડ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો ખબર ના પડે તો લેક્ચરને એકવાર રિવાઇઝ કરજો, ફરીથી જોજો, તમને વધુ ખબર પડશે. તો v બરાબર શું આવશે x2 x1 t2 t1. એ શું મૂક્યું છે x2 ની જગ્યાએ t2 માટે મૂક્યું, t1 માટે મૂક્યું, કિંમતો મૂકી 4 અને 2 વર્ગ કર્યા, જવાબ લાવ્યા, અને શું જવાબ મળે છે તમને છેલ્લે 15 મીટર પ્રતિ સેકન્ડ વધે છે. ઓકે ચલો ફટાફટ ગણી દઈશું, પછી આપણે આગળ જોઈએ.
ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ ગણવા માટે એક નવી વસ્તુ જાણવી પડશે અને એ છે સંકલન. શું છે વિદ્યાર્થી મિત્રો? સંકલન. વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ બધાને હેરાન કરે છે. થોડી વસ્તુ શીખી લેશું, ઈઝી છે, થોડા નિયમો છે. જે રીતે આપણે વિકલન માટે શીખી રીતે સંકલન આવે તો સંકલનની અંદર s આવે. શું આવશે? અને s ટાઈપ આવશે. એમાં x⁴n ઘાત નીચે આવી ગઈ આવશે અને ઉપર ક્યાં આવશે? ઉપર. x⁴n * dx. હવે શું કરવાનું સંકલનની અંદર? આમાં ઘાત કેટલા થશે? આગળ, અને ઘાતમાં એકનો ઘટાડો પેલા વિકલનની અંદર, પણ એવો અહીંયા થશે નહીં. અહીંયા ઘાતમાં શું કરવાનું? એકનો વધારો. તો x⁴n + 1 શું થશે? x⁴n + 1 ભાગ્યા શું આવશે? n + 1. x⁴n + 1 ભાગ્યા શું આવશે? n + 1. એટલે ઘાતમાં એકનો વધારો. ઉદાહરણ તરીકે શું થશે અહીંયા કરે? ધારો કે x ની 3 ઘાત * dx. શું કરું છું? x ની 3 ઘાત * dx. તો ઘાતમાં એકનો વધારો 3 + 1 ભાગ્યા 3 + 1. તો x ની 4 ઘાત ભાગ્યા શું આવશે? 4 ઘાત. બીજી વસ્તુમાં જોવા જઈએ તો x ની -2 ઘાત * dx. ઘાતમાં -2 છે તો x ની -2 + 1 ભાગ્યા -2 + 1 બરાબર. -2 + 1 એટલે શું થશે? એક -1 નીચે શું આવશે? -1. તો જવાબ શું આવશે? -x⁻−1. ઓકે, આ જવાબ આવશે તમારા માટે. હજી થોડા આગળ જઈએ તો અંદર કંઈ ના હોય. શું હોય? અંદર કંઈ ના હોય. 1 * dx. શું હોય? 1 * dx. તો 1 * dx એટલે પાછળ શું આપ્યું તમને? x. શું આપ્યું છે? x. જો પાછળ x આપ્યું તો અહીંયા કેટલા મૂકી દેવાના? x. શું મૂકી દેવાના? x. પ્રશ્ન શું થઈ જાય? પૂરો. x મૂકી દેવાના. જો અહીંયા t હોત તો આ રીતે 1 * dt. તો શું મૂકી દેવાના? t. શું મૂકી દેવાના? t. ઓકે, તો આ તમે મૂકી શકો છો. ઓકે, એટલે આ નિયમ છે સંકલનનો. એના પછી વિદ્યાર્થી મિત્રો થોડા આગળ જઈએ, થોડી વસ્તુને શીખીએ તો એ આ બધું ઇમ્પોર્ટન્ટ છે. આ સૌથી આ એકવાર નહીં આવડે ચાલશે, પણ આ વસ્તુ આવડવું જોઈએ. હવે એના પછી એક વસ્તુ છે આની અંદર લિમિટ લેવી. શું છે? લિમિટ. ધારો કે તમને આવું આપ્યું, આ શું આવશે? આ પ્રારંભિક. આ શું આવશે? અંતિમ. શું આવશે? અંતિમ. 0 આવે એટલે શું આવે? પ્રારંભિક. અને x આવે એટલે શું આવશે? અંતિમ. બરાબર. તો આપણે અહીં શું લેશું? આપણે આને અંતિમ તરીકે ગણીએ છીએ. આને આપણે શું ગણીએ છીએ? પ્રારંભિક. હવે ધારો કે તમને આપ્યું 1 * dx. શું આપ્યું? 1 * dx. તો 1 * dx ની કિંમત કેટલી આવે? x. કેટલી આવશે? x. ઘાત લેવી કેટલી લેવાશે? x0 થી x. શું લેવાશે? x0 થી x લેવાશે. હવે આપણે શું ભણ્યા હતા? અંતિમ ઓછા પ્રારંભિક. શું ભણ્યા હતા? અંતિમ ઓછા પ્રારંભિક. તો પહેલા શું મૂકશું? અંતિમ ઓછા શું કરી દઈશું? પ્રારંભિક. બસ. અંતિમ ઓછા પ્રારંભિક. બસ આ રીતે તમારે કિંમત મૂકવાની થાય છે. તો આ મગજમાં કમ્પ્લીટલી ફિટ કરી લેજો. આને બીજી ભાષામાં કહેવાય છે અંતિમ ના કહેવાય, પણ શું કહેવાય? અપર લિમિટ. શું કહેવાશે? અપર લિમિટ. અને આને શું કહેવાશે? લોઅર લિમિટ. શું કહેવાશે? લોઅર લિમિટ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું, અપર લિમિટ અને લોઅર લિમિટ. હવે આનો ઉપયોગ કરીને આપણે ચાલવાનું થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સંકલન એક નાનો ભાગ હતો. આપણે આગળ જતા સંકલનના થોડા બીજા કોન્સેપ્ટ આવશે. બરાબર. પણ ત્યારની વાત ત્યારે. પહેલા ચલો આટલું લખી દઈશું સંકલન વિશે. પછી આપણે મેઇન ટોપિક આપણો પ્રશ્ન જોઈશું. કલન શાસ્ત્રના આધારે અચળ પ્રવેગી ગતિના સમીકરણ. જે ઉદાહરણ નંબર 3 છે, મોસ્ટ IMP. હવે જેથી માત્ર તમારા માટે પ્રશ્ન છે, કલન શાસ્ત્રના ઉપયોગ કરીને તો શું કહે છે? અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવો. ઓકે, તો આપણી પાસે સમીકરણ મેળવવાના છે. કયા? તો પેલા અચળ પ્રવેગી ગતિનું સમીકરણ મેળવવા માટે શું લઉં છું? પ્રવેગ. શું લઉં છું? પ્રવેગ. a = dv/dt. શું લઉં છું? a = dv/dt લઉં છું. આ dt ક્યાં લઈ જાઉં? ઉપર. ક્યાં લઈ જાઉં? ઉપર. a * dt બરાબર શું થશે? dv. હવે બંને બાજુ સંકલન લેતા તો જવાબ શું મળશે તમને? તો શું થશે સંકલનની અંદર? દેખો મેં શું કીધું? અંતિમ ઓછા પ્રારંભિક. સમય પ્રારંભિક કયો હોય? 0. શું હશે? 0. અંતિમ કયો હશે? t. a * શું આવશે? dt. એ જ રીતે અહીંયા શું આવશે આપણા માટે?
પ્રારંભિક v0 અંતિમ કેટલું હતું v અહીંયા શું આવશે કઈ ના આવે એટલે 1 હોય શું હોય 1 * dv આ a ને શું કરી દઈએ કોમન કેવા લઈ લઈએ કોમન ધારો કે a ને કોમન લઈ લીધા હોત તો એ કેટલા આવ્યા હોત 1 કેટલા આવશે 1 આવશે હવે 1 એટલે મેં તમને શું કીધું ધ્યાન રાખો 1 એટલે અહીંયા શું આવશે t આવી જાય શું આવી જાય t 0 થી શું લેવાનું t લેવાનું a થી 1 અહીંયા શું આવશે v v માં શું આવશે v0 થી v શું આવશે v0 થી v આવશે હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું અંતિમ ઓછા પ્રારંભિક એટલે કે a બરાબર અહીંયા અંતિમ કેટલા છે t પ્રારંભિક કેટલા છે 0 તો અંતિમ ઓછા પ્રારંભિક એ જ રીતે શું આવશે v માટે v ઓછા v0 તો અંતિમ એટલે v ઓછા v0 t minus t0 એટલે t તો એ શું આવશે at v minus શું આવશે v0 માઈનસ આ બાજુ લાવશો એ પ્લસ તો v0 વત્તા at બરાબર શું થશે v તો v બરાબર તમને શું મળ્યું v0 વત્તા at તો સમીકરણ નંબર શું મળી ગયું તમને 1 શું મળી જશે સમીકરણ નંબર 1 મળી ગયું કોના આધારે સંકલનના આધારે હવે બીજા સમીકરણ તરફ જઈએ આપણે એના માટે હવે લઉં છું વેગ શું લઉં છું વેગ તો વેગ v બરાબર શું ભણ્યા આપણે dv/dt શું ભણ્યા છો સોરી dx/dt શું ભણશો dx/dt તો આ dt ક્યાં લેજો ઉપર તો v * dt બરાબર શું થશે dx પરંતુ v ની કિંમત આપણી પાસે આપેલી છે કેટલી આપી છે સમીકરણ 1 અંદર કિંમત મૂકીએ શું આવે v0 + at * શું આવશે dt અહીંયા કને dx હવે dx અંદર ગુણી દો સોરી dt અંદર ગુણો તો v0 * dt at ગુણો શું આવશે at * dt બરાબર શું આવશે dx આ બંને બાજુમાં શું લેશું સંકલન શું લેતા સંકલન તો બંને બાજુ સંકલન લેતા તો શું થશે સંકલન તો સંકલનમાં આનું થશે આનું કોની સાપેક્ષે t ની સાપેક્ષે શું આવશે 0 થી t v0 * શું આવશે dt વત્તા 0 થી t અહીંયા શું આવશે at * dt અહીંયા શું આવશે આપણું x શું છે x માટે શું થશે x0 થી x * શું આવશે dx હવે v0 કેવા છે અચળ એના કર લઈએ બહાર તો v0 0 થી t * શું હશે 1 * dt વત્તા a કોમન લઈ લે 0 થી t આ t એટલે ઉપર કેટલી ઘાત આવે 1 ઘાત * dt બરાબર અહીંયા શું થશે આપણા માટે 1 ને x 0 થી x * શું થશે dx ઓકે ચલો v0 આનું શું થશે અહીંયા કને t કેટલું આવશે 0 થી t અહીંયા કને a અહીંયા કને 1 ની ઉપર 1 ઘાત શું થશે તો ઘાતમાં 1 નો વધારો ભાગ્યા સરવાળો તો 1 + 1 એટલે કેટલા થશે 2 કેટલા થશે 2 તો ડાયરેક્ટ કરીએ કને t2 નો વર્ગ ભાગ્યા 2 એ શું 1 + 1 ભાગ્યા 1 + 1 બરાબર એટલે t ની 2 ઘાત ભાગ્યા 2 શું આવશે 0 થી t અહીંયા શું આવશે આપણા માટે x માટે શું આવશે x 0 થી x ઓકે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું આવશે અંતિમ જો t - t0 બરાબર તો 0 નું કોઈ મહત્વ છે અહીંયા શું આવ્યું t - t0 તો t જાય તો ડાયરેક્ટ લખી દે v0 * શું આવશે t એ રીતે અહીંયા a t² બાય શું આવશે 2 અહીંયા શું આવશે આપણા માટે અંતિમ ઓછા પ્રારંભિક ઓકે અહીંયા શું સર્કિટ ગોઠવી દો v0t અહીંયા કને 1/2 આગળ લો આ 1/2 કે લાયો આગળ a ના a અને t² ના t² તો x - x0 x0 ના બાજુ લાવી દઈએ તો x0 + v0t 1/2 at² તો શું આવશે તમને x મળશે આ બાજુ આવે માઈનસ એક પ્લસ થઈ જાય x ને કરતા કરો તો x બરાબર x0 v0t 1/2 at² શું આવશે 1/2 at² આ તમને સમીકરણ મળી જશે x બરાબર x0 + v0t 1/2 at² ઓકે તો આ શું હતું તમારા માટે બીજા નંબર જો ત્રીજા નંબરનું સમીકરણ બાકી છે તો પહેલા સમીકરણ 1 લખી દઈશું 1 અને 2 પછી સમીકરણ નંબર 3 ઉપર જોઈએ આને શું આપશું સમીકરણ નંબર 2 વિદ્યાર્થી મિત્રો બહુ સમજજો બહુ અગત્યની વસ્તુ છે કે સ્ટેપ જોતા રહો જો એકવાર રિપીટ કરી લેજો તો લેક્ચર વારંવાર રિપીટ કરજો આ લેક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જશે તમારા માટે ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ
હજુ એનું ત્રીજું સ્ટેપ આપણે બાકી છે, સોલ્વ કરીએ ત્રીજા ઉદાહરણ. આપણી પાસે એક a બરાબર શું છે dv અપોન શું છે dt, શું છે dv અપોન dt. હવે અહીંયા હું શું કરું, થોડો ચેન્જ લાવું છું કે dx વડે ગુણતા અને ભાગતા, dx વડે શું કરતા, ગુણતા અને ભાગતા. તો a બરાબર dv અપોન શું કરું છું dx, તો dx વડે ભાગી દીધા ગુણ્યા dx અપોન dt. તો dx વડે ગુણ્યા દેવું, dx dx કેન્સલ, તો dv અપોન શું આવી જાય dt. તો dv ને થોડા અલગ કર્યા ભાગ્યા dx, આ બાજુ અલગ કર્યા શું આવ્યા dx અપોન dt. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો આપણે v બરાબર શું લીધું, dx અપોન dt લીધું. તો એ શું લખી શકાય, dx અપોન dt બરાબર v, શું લખી શકાય v. તો a બરાબર dv અપોન dx ઇન્ટુ શું લઈ શકાય v. તો dx ને ક્યાં મૂકી દો ઉપર, આ સોરી dx ને, તો a ઇન્ટુ dx, v ને સકી લખી લે શું લખાય v dv. ઓકે, હવે બંને બાજુમાં સંકલન, શું લેતા સંકલન. તો બંને બાજુ સંકલન લેતા, તો અહીંયા શું થશે તમારા માટે, a કોમન લઈ લેશું, x0 થી x into dx, કેમ x હોવાના કારણે, બરાબર બરાબર. અહીંયા શું આવે, એક 1 આવે. એ જ રીતે શું કરીએ, v તો ના નીકળે, તો v0 થી v into શું આવશે dx. ઓકે, a x ની કિંમત શું થશે આપણા માટે, એક અને x0 થી x એટલે અંતિમ ઓછા પ્રારંભિક એટલે x, x0 થી x. ઓકે, બરાબર. એ શું થશે, એક ઘાત એટલે શું થશે, ઘાતમાં એકનો વધારો ભાગ્યા 2, તો ઘાતમાં એટલે v2 ભાગ્યા 2, શું થશે v0 થી v. અહીંયા શું થશે, a અંતિમ ઓછા પ્રારંભિક x ઓછા x0, અહીંયા કિંમત મૂકો શું આવશે, અંતિમ એટલે v²/2 માઈનસ v02/2, બરાબર, અંતિમ ઓછા પ્રારંભિક. તો a x ઓછા x0, અહીંથી 2 શું આવે કોમન, શું આવશે 2 કોમન, તો v² માઈનસ v02, આ બેને ક્યાં મૂકી દો ઉપર, તો 2a x માઈનસ x0 બરાબર શું થશે v² માઈનસ v02. આ તમારું સમીકરણ નંબર કયું આવશે 3, શું આવશે 3. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, કેમ કે ધોરણ 11 ની પહેલી અને બીજી પરીક્ષા જે લેવાઈ લાસ્ટ યર એની અંદર બંનેની અંદર આ કોન્સેપ્ટ પૂછાઈ ગયેલો છે. ઓકે, ચલો ફટાફટ લખી દઈશું, પછી આપણે આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારે લખાઈ ગયો છે. હવે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરી લઈએ. ઉદાહરણ નંબર 4 આપણે પછી ગણાવીશું. ઉદાહરણ નંબર 5 જુઓ. ઉદાહરણ નંબર 5 માં મુક્ત પતન, શું છે મુક્ત પતન. તો મુક્ત પતનને જે ઉદાહરણ હતું એ આપણે શું કર્યું છે, થિયરીમાં તમને સમજાઈ ચૂક્યા છો કમ્પ્લીટલી. મુક્ત પતન વિશે પૂરેપૂરી ચર્ચા થઈ ચૂકેલી છે. ઓકે, તમે ચર્ચા કરી ચૂકેલા છો. એના પછી જુઓ કે ઉદાહરણ નંબર 3.6, શું છે ઉદાહરણ નંબર 3.6, એ શું છે, ગેલિલિયોનો એકી અંકનો નિયમ. શું છે, એકી અંકનો નિયમ. સ્થિર સ્થિતિમાંથી, કઈ સ્થિતિમાંથી, સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા, કયું પામતા, મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા સમાન સમયગાળામાં કપાયેલ અંતરનો એકબીજાના એવા ગુણોત્તરમાં હશે કે ગુણોત્તર 1 થી શરૂ થતી શું હશે, એકી અંકો, બરાબર. તો શું કહે છે કે મુક્ત પતન કરવામાં આવે તો જે સમાન આ રીતે હોય, આ રીતે સમાન સમયગાળો લો હતો, તો તમને શું મળશે એનો જવાબ, તો જવાબ મળશે 1:3:5:7, આ રીતે તમને જવાબ મળશે. આવું કોણ કહે છે, ગેલિલિયો. કોણ કહે છે, ગેલિલિયો. તો આ નિયમ તમને ઉદાહરણમાં સાબિત કરવાનો પૂછાય નહીં, પરંતુ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો ઉપયોગ ક્યાં થાય, તો આ પ્રશ્નનો ઉપયોગ તમને 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે કે ગેલિલિયોનો એકી અંકનો નિયમ લખો, બરાબર. તો તમારે વિધાન લખવું પડે છે. વિધાન શું છે, ફરીથી રિપીટ કરીએ. સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા સમાન સમયગાળાની અંદર કપાયેલ અંતર એકબીજાને કેવું હોય છે, સમાન ગુણોત્તર, એકબીજાના એવા ગુણોત્તરમાં હશે કે જે ગુણોત્તરની શરૂઆત ક્યાંથી થતી હશે, 1 થી. ક્યાંથી જાય છે, 1 થી એકી અંક જેવી સંખ્યા મળે છે, 1 3 5 7 મળે છે. ઓકે, એ આપણે વસ્તુ જોઈ લીધું. ઉદાહરણ નંબર 3.7 જુઓ. શું છે, વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ.
આપણે સ્ટોપિંગ અંતરની વાત કરી ચૂક્યા હતા, સૂત્ર લાવી ચૂક્યા હતા, સૂત્ર વિશે પૂરો અભ્યાસ કરી ચૂક્યા છો, તમે થિયરી ભણેલી જ છે, ના જોયું તો લેક્ચરને રિપીટ કરી લેજો, તમને ખબર પડી જશે. ઓકે, અને એના પછી છે ઉદાહરણ નંબર 3.8. એ શું છે આપણા માટે? પ્રતિક્રિયા સમય. શું છે? પ્રતિક્રિયા સમય. એ પણ આપણે ભણી ચૂક્યા છો. બ્રેક મારવી પડે, અહીંથી ખસવું પડે, આમ કરવું પડે, બરાબર, એની ચર્ચા આપણે કરી ચૂક્યા છો, એ પણ આપણે ભણી ચૂકેલા છીએ. ઓકે, એ લેક્ચરને રિપીટ કરજો, તમને કમ્પ્લીટલી આવડી જશે. ઓકે, એના પછી ઉદાહરણ નંબર 3.9 આવશે. એ છે સાપેક્ષને ગતિ માટે, બરાબર, તો આપણે વસ્તુને ભણીશું. ઓકે, તો ઉદાહરણ નંબર 4 અને ઉદાહરણ નંબર 9 એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો વાંચતા રહો, લખતા રહો, તૈયાર કરતા રહો. અને બીજું મોસ્ટ વસ્તુ, આ થિયરી જે ચલાવી છે આજે, એ હજુ બી એકવાર લેક્ચર રિપીટ કરજો, બરાબર, કમ્પ્લીટલી. કેમ કે વારંવાર આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે બધા ભૂલ થાય છે, સંકલન વિકલનના કારણે ભૂલ થાય છે. અને અહીંયા બહુ ખાસ ધ્યાન રાખજો, આ dx વડે ભાગવાનું, dx વડે ગુણવું, આ બહુ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. બાકીના દાખલા ઉદાહરણ બતાવીશું અને પછી સ્વાધ્યાય ચાલુ કરી દઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.